વાત હવે વાતાવરણની કરીએ। રાજ્યમાં આવતીકાલથી વધી શકે છે ઠંડીનું જોર। ઉત્તર પૂર્વીય પવનોને લીધે પવનની ગતિમાં થઈ શકે છે વધારો। 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે। આવતીકાલથી પવનની ગતિ સાથે ઠંડીમાં વધારો પણ થઈ શકે છે। 9.05 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે। જો કે ગાંધીનગરમાં 14.03 ડિગ્રી તાપમાન રહ્યું અને અમદાવાદમાં 16.02 ડિગ્રી તાપમાન રહ્યું। તો આ તરફ ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે રાજ્યમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે। બપોરે 3 વાગ્યા સુધી પવનની દિશા સતત બદલાતી રહેશે। રાજ્યમાં બપોર બાદ રાબેતા મુજબ પવન જોવા મળે તેવી સંભાવના છે અને તાપમાનનો પારો પણ સામાન્ય કરતાં ઊંચો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ। પવનની સ્પીડ છે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ સામાન્ય કરતાં વધારે જોવા મળશે। ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધીનું સેશન છે ત્યાં સુધી પવનોની દિશાઓ પણ વારંવાર બદલાતી રહેશે। બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ રાબેતા મુજબના જોવા મળશે, સાનુકૂળ હવામાન જોવા મળશે અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ તાપમાન છે એ સામાન્ય કરતાં થોડુંક ઊંચું રહેશે।